એલા ભાઈ અમે આવ્યા હે બગીચામાં ને તમે આવો બગીચો કઈ જોયો નહીં હોય ભાઈ કોરીખડામાં આમ જોઉં કોરીખડામાં હે ને એવડા બધા પોપિયા આમ જોઉં તો ખરી ઝીંકા છોડવા છે ને એમાં એવડા પોપિયા આવી ગયા આપણે તો ભાઈ બેઠા બેઠા વાટ જોઈએ કે કઈએ પાકે ને કઈએ લઈ લેવાનું આઈથી આઈને ખાઈ લેવાનું અને આ ભાઈ કઈ જીવા દીવા પોપિયા નથી ઓ ભાઈ આ દેશી નથી આ વિદેશી છે આ પોપિયો મોરી એટલે બધે લાલ લાલ પોપિયા નીકળે છે આવા પોપિયા હજી સુધીમાં જોયા નહીં હોય ગામડા વાળાને તો ખબર હોય બાકી સિટી વાળા તો હું ત્યાં જાય અને જોઈ તો ખબર પડે ને ઝાડવા તો જોયા ના હોય એવડા ઝાડવા છે તમે જોઈ લો આખા એટલે આખી લાઈન એમને બગીચાની હે આમાં ભેગા આંબા હે પોપિયા હે ઝીંકા પોપિયા છે મારે તો બેઠા બેઠા પોપિયા ઉતારવા છે પાકા હોય ને લઈ લેવાના હોય કાસા રાખી દેવાના હોય હવે બગીચામાં કેવડા કામ ઊંચા થાય એ ખબર નથી કેટલાક વર્ષ સુધી આવે મને લાગે કે એવડા હોય ને ત્યાંથી પોપિયા આવી જાય અટાણે જો આમાં એક ફેરે ઉતાર લીધા હે બીજી ફેરે ઉતારવાના ચાલુ હોય હે આ જો પાકું છે હજી પાક્યો નથી બરોબર આના કરતા વધારે પાકે તો એ લેવાનો છે અને તમે જોઈ લ્યો પોપિયા કેમ છે બાકી આ તો સમજાણું પણ આ તો જો કેવા બધાય મોટા જો એક કઈ ઝીંકા ની બધાય મોટા નાય પાછો આમાં લાલ લાલ નીકળે હો પોપિયા તમે વિડિયા જોયા હે પણ આવા એક વિડિયા મારા જોયા જ નહીં હોય તમને થાય કે રવિનાબેન ક્યાં પૂગી ગયા આજ તો પોપિયાના બગીચામાં પૂગી ગયા તમારે બધા કમેન્ટ કરવાની છે મારે હે ને નવી વાડીઓમાં જોઈને નવા વિડિયા લેવાના છે તો આજ તો ભાઈ અમે પોપિયાના બગીચામાં આવી ગયા અને તમને પોપિયા કેવા ગમે તો એ કમેન્ટ કરી દીજો ને આવા પોપિયા તમે જોયા હોય તો કમેન્ટ કરી દીજો